મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતી। મિત્રો, આજે ગુરુવાર છે અને પંચમી તિથિ હતી અને આવતીકાલે નહીં અને પરમ દિવસે શનિવારે એટલે કે 27 ડિસેમ્બર 2025 શનિવાર એ દિવસની તિથિ છે, ખૂબ મહત્વપૂર્ણની તિથિ છે। એ તિથિનું નામ છે માર્તંડેય સપ્તમી, એટલે કે ભગવાન સૂર્યને સમર્પિત એવી આ એક તિથિ છે। તો સૂર્યદેવની ઉપાસના માટેનો ખાસ દિવસ છે। સૂર્ય ભગવાન એ આગળ પણ ઘણા બધા વિડીયોમાં તમને સૂર્ય ભગવાન વિશે સમજાવ્યું છે કે સૂર્ય ભગવાન એ આપણા નવગ્રહની અંદર મેન ભગવાન ગણાય છે। આપણે નવગ્રહ જણાય બનાવીએ ત્યારે અથવા નવગ્રહનું તમે યંત્ર જોશો તો વચમાં જે ગ્રહ હશે ને તે સૂર્ય ભગવાન ગ્રહ હોય છે। તો એ સૂર્યને મજબૂત કરવાનો દિવસ છે। એ દિવસે તમે સૂર્ય ભગવાનનો આંકડાની સમિતિ એટલે કે આંકડાનું જે ઝાડ હોય અને આટલા લાકડા તોડવાના એને કહેવાય છે સમિત કહેવાય છે। તો એનો 108 અથવા તો 1000 આહુતિ આપી અને તમે સૂર્ય ભગવાનને ખૂબ જ મજબૂત બનાવી શકો છો। સૂર્ય ભગવાન તમારી કુંડળીમાં મજબૂત બનશે તો તમારું શરીર સારું રહેશે, પણ એના સાથે સાથે આખું આપણું વર્ષ એ ખૂબ જ સુખમય અને શાંતિમય પસાર થશે। તો સૂર્ય ભગવાનને રીઝવવાનો, સૂર્ય ભગવાનને મનાવવાનો એક દિવસ છે। એની સાથે એ દિવસે વિશેષમાં તમે સૂર્ય ભગવાનનું તર્પણ પણ વિધિ કરી શકો છો। એ દિવસે સૂર્યની પૂજા પણ વિશેષ રીતે તમે કરી શકો છો। એ દિવસે સૂર્ય ભગવાનનું દાન પણ આપી શકાય છે। દાનમાં જેમ કે 1.25 મીટર લાલ કપડું હોય છે, ગોળ હોય છે, તાંબાની વસ્તુ હોય છે, ઘી હોય છે, લાલ કલરના ફૂલ હોય છે અને એમાં દક્ષિણા મૂકી અને બ્રાહ્મણને પણ દાન આપી શકાય। અને જે કોઈની કુંડળીમાં જો સૂર્ય નબળો હોય અથવા તો સૂર્ય ખાડામાં પડેલો હોય તો એ લોકોએ ચોક્કસ આ વસ્તુ કરવી જોઈએ। તો એ વસ્તુ કરવાથી જરૂર તમને આ સૂર્ય ભગવાનની ઉપાસના કરવાથી તમને જરૂર ફાયદો થશે ને થશે જ, કારણ કે આખું વર્ષ આપણું સારું જાય એવું બધા ઈચ્છતા જ હોય છે। તો સૂર્ય ભગવાનનો જે મંત્ર બી છે એ છે ઓમ ગૃણી સૂર્યાય નમઃ। આમ સૂર્યને સવારે વહેલા ઉઠી એ દિવસે જળ પણ ચડાવજો અને તાંબાના લોટાની અંદર ગોળ, પછી એની અંદર લાલ દ્રાક્ષ અને લાલ ફૂલ અને લાલ ચંદન એ મૂકી અને સૂર્ય ભગવાનને તમે અર્ઘ્ય અર્પણ કરી શકો છો। અને બ્રાહ્મણને પણ લાલ વસ્ત્રનું દાન તમે કરી શકો છો। લાલ કોઈ પણ વસ્તુનું તમે દાન કરી શકો છો। લાલ કલરની જે ગાય હોય એને તમારે ગોળ ખવડાવી શકાય છે। તો આ માર્તંડેય સપ્તમી પરમ દિવસે શનિવારે છે, ચોક્કસપણે કરજો અને ભગવાન સૂર્યના આશીર્વાદ લેજો। જો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો। જય શ્રી કૃષ્ણ।